ખેરાલુ તાલુકાના પાંછા ગામમાં સરપંચ પતિ કપિલભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને 200થી વધુ ગ્રામજનોની હાજરીમાં તાલુકાની સૌથી મોટી ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ગ્રામસભામાં વિનુભાઈ ચૌધરી પ્રિન્સિપાલ, પંકજભાઈ ચૌધરી આચાર્ય, ગોકુલભાઈ પ્રજાપતિ સહિત પંચાયતના સભ્યો તેમજ પૂર્વ સરપંચ નરેશભાઈ પરમાર અને હસમુખભાઈ પરમાર આગલી હરોળમાં ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામસભામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા। ગામમાં દારૂ પીવા, વેચવા તેમજ ગાળવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો સર્વસંમતિથી નિર્ણય લેવાયો। ગામની કોઈપણ દુકાનમાં દારૂડિયો, ગોળ, ફટાકડી વગેરેનું વેચાણ નહીં થાય તથા સફાઈ ન રાખનાર વેપારીઓ સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે। દારૂ પીધેલી હાલતમાં ગામમાં ફરતા લોકોને ગામના મધ્યમમાં નવીન બનાવેલા પાંજરામાં જાહેર રીતે રાખી બાદમાં પંચાયત દ્વારા પોલીસને સોંપવામાં આવશે એવો કડક નિર્ણય લેવાયો। કોઈપણ ચૂંટણી દરમિયાન આગેવાનો કે ઉમેદવારો દ્વારા દારૂ લાવવો કે વેચવો નહીં તે અંગે પણ સ્પષ્ટ નિયમ કરાયો। પાંછા ગામમાં 24 કલાક પાણીની સુવિધા આપવા માટે ઉત્સાહી સરપંચ શાંતાબેન કપિલભાઈ ચૌધરીની ટીમ સજ્જ બની છે। મીટર પદ્ધતિ અમલમાં મૂકવામાં આવશે અને પંચાયત દ્વારા બિલ વસૂલવામાં આવશે। સુવિધા પથ રોડ પર સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી વાહન પાર્ક કરનારને દંડ તેમજ વાહન પર લોક લગાવવામાં આવશે। ગ્રામ પંચાયત દ્વારા 12,000 રૂપિયાના જાહેર શૌચાલય બનાવ્યા છતાં ખુલ્લામાં શૌચક્રિયા કરનારોના ફોટા લઈ જાહેર કરવામાં આવશે અને દંડ વસૂલવામાં આવશે। મોડી રાતે જાહેર સ્થળોએ બેસી રહેનારો તેમજ અયોગ્ય રીતે વાહન પાર્ક કરનારાઓ સામે પણ દંડની કાર્યવાહી કરાશે। હપ્તાખોર પોલીસ કર્મચારીઓ પર આધાર ન રાખી ગામમાં 5 સમિતિઓ રચવામાં આવી છે। જનતા રેડની જેમ નશાબંધી ટીમના 15થી વધુ સભ્યો કોઈપણ સમયે રેડ કરશે। સમગ્ર ગુજરાતમાં પાંછા ગામને દારૂ મુક્ત અને સુવિધાભર ગામ બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે, જ્યાં ગ્રામજનોએ રચેલી સમિતિ આધારિત પંચાયત કાર્યરત રહેશે। રાવત સમાજ અને ઠાકોર સમાજના 2-3 યુવાનો દારૂના કારણે મોતને ભેટ્યા હોવાનું દુઃખદ ઘટનાઓ બાદ ગ્રામજનો જાગૃત બન્યા અને આ કડક નિયમો અમલ મૂકવામાં આવ્યા। વિનુભાઈ ચૌધરી પ્રિન્સિપાલ, પંકજભાઈ ચૌધરી તથા કપિલભાઈ ચૌધરીએ ગ્રામસભામાં પ્રવચન આપ્યા, જ્યારે વાલજી કાકા સહિત યુવાનોએ મહત્વપૂર્ણ સૂચનો રજૂ કર્યા। ગામમાં સુવિધાપથ રોડ તેમજ ચારે તરફના ડામરના રોડ ખુલ્લા રાખી સ્વચ્છતા જાળવવા માટે પંચાયત સજ્જ બની છે। સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન ગોકુલભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું। પાંછા ચોકમાં શેડ નીચે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત ગ્રામજનોએ હાજરી આપી હતી અને દારૂડિયાઓને રાખવા માટે બનાવવામાં આવેલા પાંજરા માટે લોકો દ્વારા ફાળો પણ આપવામાં આવ્યો હતો। વિનુભાઈ ચૌધરી પ્રિન્સિપાલ અને સરપંચ પતિ કપિલભાઈ ચૌધરીએ મીડિયા સમક્ષ સમગ્ર વિગતો રજૂ કરી હતી। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ। શું કહેશો વિનુભાઈ, આજે પાંછા ગામે જે નશાબંધી માટે નિર્ણય કરાયો? આજે પાંછા ગામે ગ્રામસભાનું આયોજન કરેલું હતું। સરપંચશ્રી અને બધા સભ્યો દ્વારા ગામમાં જાહેરાત કરી અને તમામ સમાજના યુવાનો અને વડીલો આજે રાત્રે ભેગા થઈ અને ખાસ દારૂબંધી અને વ્યસન મુક્તિ માટેની ચર્ચા કરવા માટે ભેગા થયા હતા। બધા જ ગામ લોકોએ એક જ અવાજે સંપૂર્ણ ગામ વ્યસન મુક્ત બને એ દિશામાં પગલાં ભરવા માટે બાંહેધરી આપી છે અને અમે બધા ગામના આગેવાનો આજથી જ દારૂબંધી માટે ખૂબ પૂરો પ્રયત્ન કરીશું અને અમારા ગામમાં કોઈ પણ યુવાન કે કોઈ વડીલ દારૂ પીતા થાય નહીં, આ બધીમાંથી મુક્ત થાય અને બધાના સૂચન અનુસાર ગામમાં એક પોજરું પણ બનાવવાનું નક્કી કર્યું, જેથી કરીને જાહેરમાં એને પૂરવામાં આવે તો એ કામ કરતો બંધ થઈ જાય। એટલે બધા ગામ લોકોના સહકારથી આજે ગામને વ્યસન મુક્ત કરવા માટે અને એમાં ખાસ કરીને દારૂબંધી માટે એકજૂટ થઈ અને બધાએ નિર્ણય કર્યો છે। શું કહેશો, તમે જે પાણીનો મીટર પ્રથા લગાવવા જઈ રહ્યા છો? પાણીમાં મીટર પ્રથા અમે પાણી 24 કલાક 6 મહિનાની અંદર કરવા જઈ રહ્યા છીએ। પાણી 24 કલાક આવે તો મીટર અમે લગાવવાના, એમાં એની જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે વાપરશે। કલાક પાણી ચાલુ કરવાના છીએ। મીટર પ્રથા ચાલુ થઈ જાય, જેટલું જોઈતું હોય એટલું જ પાણી વાપરવાનું। મીટર પ્રમાણે દર મહિને બિલ આવશે। તમે લાઈટ બિલ આવે ને એ મીટર દર મહિને બિલ આવે વાપરજો। 24 કલાક કરવાના છીએ, બરાબર? બીજું કોઈ હોય જાહેર કોઈ ના કહી કહેતા હોય તો વોટ્સઅપથી મને એક ફોન કરી દે, વોટ્સઅપ કોલ કરો તો ફોટો નાખી દેજો હોય તો। આ જાહેર ચક્કરમાં ડબલો ભરી
જો માત્ર પોલીસ ઉપર નિર્ભર રાખશું તો મેળ નહીં પડે. એ તો હપ્તા લઈને પણ ચાલુ કરી દઈએ. એટલે આપણું પહેલું કામ આપણે જાતે પ્રયત્ન કરીએ અને બંધ કરી. તો આ રીતે આપણે દારૂ બંધ કરવા માટેનો પ્રયાસ કરવાને ચાલુ કરીએ છીએ. આવતીકાલથી એનો અમલ થશે. જે કોઈ કાઢતા હોય એવા તમારા ધ્યાનમાં હોય તમારા સરપંચ જાણ કરવાની કે આવના ઘેર આ વસ્તુ નીકળે છે, અમે છાપો મારીશું. છાપો મારવાનો ટાઈમ રાતે 3 વાગે પણ હોઈ શકે, સવારે 5 વાગે હોઈ શકે અને વધુ 5 વાગે પણ હોઈ શકે. ગમે ત્યારે અમે આવીએ, ગમે ત્યારે છાપો મારીએ. દારૂ કાઢવાનું બંધ કરીશું બહારથી લાવીને. આવો પ્રશ્ન હોય તો એના માટે કાલે એક ચર્ચા થઈ હતી કે ગામમાં જો કોઈ દારૂ પીને ફરશે અને પકડાશે તો એને આપણે અહીંયા એક કોટડી બનાવવાનું નક્કી કર્યું છે. જેમ જેવું કોંડું બનાવવાનું છે ગાડીવાળું, એમાં જે માણસ દારૂ પીધેલો પકડાય એ ચાહે ગામનો હોય કે બહારનો હોય, આપણે એને પૂરી લેવાનું. પૂર્યા પછી પોલીસને જાણ કરી અને પોલીસને સુપ્રત કરી દેવાનું. પહેલા તો ગામના ગોદરે આવતી જતી પબ્લિક એને જોશે કે ભાઈ આ દારૂડિયા દારૂ પીધો છે અને એની સજા છે. બોલ આવું કરવું છે, બધા સમજો. ખાતામાં નહીં આવતું એટલે આપણે તૈયાર પ્રયાસ કરવો છે. એટલે કોજરું બનાવવા માટે યથાશક્તિ જેને ફાળો આલો હોય એ ફાળો પણ આપજો. આપણે ફાળો લખાઈએ આપણે